નમસ્કાર, એજ્યુસફર તરફથી આપનું સ્વાગત છે. MS વર્ડના આ 8મા વિડીયોમાં આપણે વર્ડ વિશે થોડીક વાત કરવાના છીએ, જેમાં આ સ્ટાઇલિશ બ્લોક છે એના વિશે. તો જ્યાં કર્સર રાખી જે જગ્યાએ માઉસ લઈ જશો એ પ્રકારનું એનું રેડીમેડ સ્ટાઇલિશ આવી જશે. આ રીતનું ટાઇટલ હોય તો ટાઇટલ આવશે, પછી એનું સબ ટાઇટલ હોય, દાખલા તરીકે આ ટાઇટલ છે. ત્યારબાદ તમે આ રીતના એના સબટાઇટલ ઉપર ક્લિક કરશો તો એ રીતના એના સબટાઇટલ આવશે, અથવા તો એક કરશો. આ રીતના તમે સેટિંગ કરી શકો. આ ઉપરાંત ઘણા બધા છે, તમે તમારી અનુકૂળતા મુજબ એને કરી શકો. Ctrl Z થી હતું એવું ને એવું. આ સાથે એક બીજો પણ વિડીયો જોઈએ જે મેં નીચે એના વિશેનું થોડું લખાણ તૈયાર કરી રાખ્યું છે. જે મેનુનું અથવા તો હોમ મેનુની અંદર, હોમ ટેબની અંદર એડિટિંગ મેનુ છે. એમાં એક ફાઇન્ડ, રિપ્લેસ, સિલેક્ટ અને એડિટિંગ. તો પહેલાં ફાઇન્ડ વિશે જોઈએ. ફાઇન્ડ આ રીતનું અહીંથી પણ ક્લિક કરી શકો અને એની શોર્ટકટ કી છે Ctrl F. તો અત્યારે હું Ctrl F આપું છું તો આ રીતનું ફાઇન્ડ મળી જશે. ત્યાં કોઈ પણ શબ્દ તમારે શોધવું હોય તો મળી શકે. દાખલા તરીકે કંટ્રોલ તમારી સામે લખ્યું છે ને એ હું અહીંયા ટાઈપ કરું છું, CTRL ફાઇન્ડ કરું છું તો તરત જ જો એટલો ભાગ સિલેક્ટ થઈ ગયો છે. હવે ત્યાં રિપ્લેસ કરવું હોય, અલબત્ત એની જગ્યાએ મારે કંઈક બીજું લખવું. દાખલા તરીકે હું અલ્ટર લખું છું તો ALT લખીને હું રિપ્લેસ આપું છું. તો રિપ્લેસ આપીશ એટલે કંટ્રોલની જગ્યાએ અલ્ટર લખાઈ જશે. બરાબર છે. આટલા ગમે એટલા શબ્દ હોય તો આ રીતે ફાઇન્ડનો ઉપયોગ કરી શકાય. ફરી વખત હતું એનો એ જ હું કરું છું. એક વસ્તુ આ એટલે ફાઇન્ડ અને રિપ્લેસ. હવે વાત આવે છે સિલેક્ટ. તો સિલેક્ટ ઓલ માટે Ctrl A દબાવશો એટલે સિલેક્ટ આવી જશે. દાખલા તરીકે Ctrl A, બધું સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ સિલેક્ટ ઓબ્જેક્ટ એટલે કે જે જગ્યાએ સિલેક્ટ કરવું છે એ જગ્યાએ. હવે થોડા સિલેક્ટની બીજી વાત કરીએ, જે અહીંયા અલગ રીતે આપેલું છે. સિલેક્ટ કરવા માટે આપણે Ctrl A શોર્ટકટ કીનો ઉપયોગ કર્યો હતો. હવે અહીંયા થોડીક શોર્ટકટ કી છે. તે પણ જોઈએ, એ જરા હટકે છે. સિલેક્ટ કરવા માટે આપણે Ctrl A નો ઉપયોગ કરીને સિલેક્ટ કરવાની વાત કરી હતી. હવે બીજી રીતે પણ ઘણું બધું સિલેક્ટ કરી શકાય અને તેનાથી આપણું કામ સરળ બને. મેં અહીં લખ્યું છે કંટ્રોલ ક્લિક. તો હું ત્યારે કંટ્રોલ કરું છું અને અહીં મારા માઉસથી પહેલી એંગલેથી ક્લિક કરું છું તો આટલો ભાગ એનો સિલેક્ટ થઈ ગયો. તો આ રીતે પણ સિલેક્ટ કરી શકાય. હવે તમે જુઓ, બીજું છે શિફ્ટ ક્લિક. તો શિફ્ટ પ્રેસ કરી રાખું છું અને ક્લિક કરું છું પહેલી આંગળી મારા માઉસથી. હા, હવે જુઓ, શિફ્ટ દબાવી અહીંયા કર્સર પોઈન્ટ છે ને જેટલો ભાગ મારે સિલેક્ટ કરવો હોય એ બાજુ જેનું ક્લિક કરું છું તો આટલો શબ્દ સિલેક્ટ થાય છે. આ એક એની વિશેષતા. આ રીતે પણ કરી શકાય અને મારો કાંઈ આ રીતનું કર્સર છે અને શિફ્ટ દબાવીને જેટલો હું પ્લસ સુધી કરીશ તો એટલો ભાગ સિલેક્ટ થઈ જશે. હવે બીજું, ખાસ કરીને એરો કીથી, શિફ્ટ એરો કી જે આપણે નીચે એરો આપ્યો છે એનાથી તમે આ રીતે જેટલો અક્ષર કરવો હોય એટલો એરો કીથી પણ સિલેક્ટ કરી શકો. એટલે આ બાજુનો એરો છે, મેં અત્યારે અહીંયા ગ્રેટર ધેન ને લેસ ધેનની નિશાની મૂકી છે, પણ તમે આ રીતનો એરો કરી શકો. અહીંયા જો કે હું એરો આ રીતનો મૂકી અને કરી શકું પણ એરો નહીં થાય. ઓકે, તો પછી આ બાજુનું દર્શાવતો એરો કી, દાખલા તરીકે શિફ્ટ એરો, ફરી વખત કરું છું એરોવાળું ફરી વખત. તો મારે આ ભાગ સિલેક્ટ કરવો છે એરો કી વાળો લખાણ, તો શિફ્ટ દબાવીને આ બાજુનો એરો કરીશ એટલે થશે. ત્યારબાદ હું અહીંથી કર્સર રાખીને આ બાજુ કરું છું તો આ બાજુનો એરો કી આ બાજુનું સિલેક્ટ થશે. જે દિશામાં સિલેક્ટ કરવું હોય એ દિશાનો એરો કી એક વખત પ્રેસ કરતા જાઓ એમ થયા રાખે આ રીતનું. અને
ઉપરનો એરો કરશો તો આખી એક એક લીટી પણ સિલેક્ટ થઈ શકે. નીચેનો એરો કરશો તો એ રીતનું થશે. દાખલા તરીકે અહીંયા મારું કર્સર છે નમૂનાથી અને નીચેથી કરવું છે તો આ રીતે સિલેક્ટ થશે એરો કીથી. તો આ એક એડિટિંગ મેન્યુની અંદર સિલેક્ટની વાત છે, જે પણ આપણા વિડીયો માટે જરા હટકેની વાત હતી. તો આશા રાખું છું કે એજ્યુસફર તરફથી મળેલ આ વિડીયો આપને ખૂબ ગમ્યો હશે, કામનો હશે અને કંઈક નવું મળ્યું હશે. જો તમને એવું લાગતું હોય કે નવું મને મળ્યું છે તો આ જ વસ્તુ કોઈક તમારા મિત્ર કે સહપાઠીને તમે આપી અને એક પુણ્યનું કામ પણ કરવા વિનંતી છે. અને હા મિત્રો, યુટ્યુબમાં જો ચેનલ જોતા હો તમે તો જરૂર તેમાં લાઈક કરશો અને આ વિડીયો બાબતે આપની કોમેન્ટ્સ પણ લખશો, જેથી કરીને અમને વધારે ખ્યાલ આવે. બહુ સારા વખાણ માટે નહીં, પણ કંઈક શું તમે ઈચ્છો છો અથવા શું કરી શકાય એટલા માટે આપની કોમેન્ટ્સ આવકારીએ છીએ. તો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.